નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેર બજારના ધબકારામાં આજે આપની સાથે હું છું ધર્મી નકુમ. શેર બજાર એટલે કે અમારો એવો ખાસ કાર્યક્રમ જેમાં આપ કોઈ પણ પ્રકારે શેર બજારને લગતા સવાલોના જવાબ મેળવી શકો છો. ગઈકાલે માર્કેટ કેવું રહ્યું હતું, આવનાર સમયમાં માર્કેટ કેવું રહેશે અને રોકાણકારોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે શેર બજાર એક્સપર્ટ હરીશભાઈ મોતિયાણી. હરીશભાઈ, સૌથી પહેલા હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. જો શરૂઆત કરીએ આપણે શોની, તો સૌથી પહેલા મારે જાણવું છે કે ગઈકાલે માર્કેટ કેવું રહ્યું? તો ગઈકાલે માર્કેટ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, થોડું મિક્સ રહેલું હતું. નિફ્ટીમાં થોડું વધારે વીકનેસ દેખાતી હતી અને જોવા મળી અને બેંક નિફ્ટી ક્યાંક ઓલરેડી વધારે ઓવરસોલ્ડમાં હતી, એ બાઉન્સ થઈ ગઈ. તો ઇટ વોઝ એઝ એક્સપેક્ટેડ. માર્કેટમાં જે પ્રમાણે જોઈએ છે ડેટા જે આપે છે આપણને સંકેત એ જ થાય છે અને આજનો ડેટા એ જ સંકેત આપે છે. ગઈકાલનો ક્લોઝર ડેટા એ સંકેત આપે છે કે આજે માર્કેટ પણ મિક્સ રહેશે. બીજી વાત છે કે માર્કેટમાં નિફ્ટી ખાસ કરીને વાત કરીએ, નિફ્ટી કે બેંક નિફ્ટી હવે થોડીક ઉપર આવી ગઈ છે એટલે, પણ નિફ્ટીમાં ખાસ વાત કરીએ તો નિફ્ટી હવે ઓવરસોલ્ડ ટેરિટરીમાં આવી ગઈ છે, એટલે ઓવરસોલ્ડના એમાં છે. તો એનો મતલબ એ નથી કે અહીંયાથી નિફ્ટી હજી નીચે નહીં જઈ શકે. નિફ્ટી નીચે જઈ શકે છે, બટ ત્યાં ચાન્સીસ છે કે ગમે ત્યારે બાઉન્સ પણ આવી શકે છે. એફઆઈઆઈ ના ડેટા પ્રમાણે એફઆઈઆઈ હજી મંદીમાં છે, પ્રોપ્રાઇટરી એકાઉન્ટ હજી મંદીમાં છે, રિટેલર્સ તેજીમાં છે. આખી સિરીઝ એ લોકો એ રીતના જ કાઢી છે કે ભાઈ એફઆઈઆઈ મંદી, રાઈટ. તો એ જોઈને તો એમ લાગે છે કે ક્યાં કંઈક થોડી વીકનેસ છે. પોઝિટિવિટી શું છે કે જે ડેટા આવ્યા છે હવે, ખાસ કરીને જીએસટી ના રિલેટેડ, તો ઓટો સેક્ટર એક સેક્ટર દેખાય છે કે જે તમને આગામી સમયમાં તમને થોડુંક ફોરવર્ડ લઈ જઈ શકે છે, એટલે નોર્થવર્ડ ડાયરેક્શનમાં લઈ જઈ શકે છે. બેન્કિંગમાં એક પ્રોબ્લેમ છે કે લિક્વિડિટી ક્રંચ ત્યાં દેખાઈ રહી છે. નો ડાઉટ હાલના તબક્કે ફેસ્ટિવ સિઝન આવી રહી છે અને બેન્કિંગમાં આ પ્રોબ્લેમ દેખાય એટલે ઇટ્સ અ મેટર ઓફ કન્સર્ન. તો બેન્કિંગમાં થોડુંક વિચારવા જેવું છે. જયારે બેન્કિંગમાં હું કહું વિચારવા જેવું છે એટલે સમજી લેવાનું માર્કેટમાં કે બહુ તેજી જોવા ના મળી શકે. તો ઇટ વિલ બી મોર લાઈક અ મિક્સ માર્કેટ. સમ સેક્ટર મે give you a good return, some sector may pull the market down. એટલે આ રીતના જ માર્કેટ રહેવાનું છે, નથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી. હવે પોઈન્ટ આવે છે કે તો કઈ રીતના કામ કરવું, શું કરવું? તો બેસિક વસ્તુ તો પહેલા વસ્તુ એ છે કે તમે રજા લો. ફેસ્ટિવ આવે છે, રજા લો અને રજા ઉપર તમે થોડું ધ્યાન રાખો, ફેમિલી પર ધ્યાન રાખો. માર્કેટ એક વખત ક્લિયર કટ ડાયરેક્શન આવી જાય તો થાય. ગ્લોબલ ક્યુઝમાં જોવા જઈએ, ખાસ કરીને ઇન્ડિયા યુએસ જે હાલના તબક્કે એકદમ પ્રાઇમ ઉપર છે, જોવા જઈએ તો નેગોશિએશન ઓન છે, ચાલુ છે. નેગોશિએશન ચાલુ છે. હવે એમાં માર્કેટ કંઈક રિએક્ટ નથી કરતું કારણ કે ત્યાંથી કે એમના સેક્રેટરીના કંઈક સ્ટેટમેન્ટ બી આવેલા, બટ માર્કેટ હેઝ નોટ ટ્રસ્ટેડ ધેટ સ્ટેટમેન્ટ. કેમ કે પોઝિશન હવે એવી થઈ ગઈ છે યુએસ ની કે હવે યુએસ જે સ્ટેટમેન્ટ પાસ કરે છે કે જે કહેવા માંગે છે એ કહે છે એ બીજા દિવસે ચેન્જ થઈ જાય છે. ટ્રમ્પ આઈને ચેન્જ કરી દે છે. તો until it comes in black and white, it is difficult to digest. So market has હવે વાઘ આવ્યો જેવી વાત થઈ ગઈ છે, એટલે માર્કેટ હવે is not taking it and it is moving on its own. અને એમાં બી ખાસ કરીને ઇન્ડિયાના જે બેઝ ઉપર જે કંપનીઓ છે, હું તમને ક્યારનો કહેતો આવ્યો છું કે ભાઈ આત્મનિર્ભર બનો અને આપણી કંપની ઉપર તમે ધ્યાન રાખો કે ત્યાં મને ક્યાંક દેખાય છે. એક્ઝેક્ટલી એ જોવા મળ્યું છે. એનું એક મુખ્ય કારણ એમ કહું કે એક નેક્સ્ટ જનરેશન જે ચેન્જ આવ્યું છે 2.0 જીએસટી, ઇટ વોઝ આઉટ ઓફ પોકેટ. મીન્સ કોઈને ખબર નહોતી અને એકદમ અચાનકથી આવી ગયું અને બહુ ફાસ્ટ ઇમ્પ્લિમેન્ટ થયું છે. બધી પાર્ટીઝે હા પાડી દીધી અને ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે અને એનું રિઝલ્ટ આપણને ઓટોમાં જોવા મળ્યું છે. ઓટોમાં ખાસ કરીને તમે વાત કરીએ મારુતિ અને બીજી કંપનીઓમાં કે જે 6 મહિનાનું એમના પાસે બુકિંગ નતું, એ એમને 1-2 દિવસમાં બુકિંગ જોવા મળી ગયું છે. તો this is what the credit goes to, right? એક ક્રેડિટ બટને ચાલશે સ્ટોક માર્કેટમાં તમને દેખાશે. તો અહીંયા એક બેનિફિટ છે. બીજું બેનિફિટ છે કે આ વર્ષમાં જે આપણને દેખાઈ રહ્યું, આપણે નો ડાઉટ છેલ્લા કેટલા વર્ષોથી કહી રહ્યા છીએ
કમોડિટીમાં ગોલ્ડ અને સિલ્વર એ આ બે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જ્યાં તમે હવે થોડું ધ્યાન રાખો અને that will give you a good return. તો ગોલ્ડ એઝ સચ જોવા જઈએ તો ધ બેસ્ટ રિટર્ન તમારા સ્ટોક માર્કેટ કહીએ કે તમે બીજો કોઈ માર્કેટમાં તમે કામ કરતા હો તો એના કમ્પેરિઝનમાં ગોલ્ડ હેઝ ગિવન અ ગુડ રિટર્ન અરાઉન્ડ 43% ઇન ધીસ યર. સો 40% રિટર્ન તમને ગોલ્ડમાં મળે વોટ તમને શું જોઈએ છે. હવે આ લેવલ ઉપર એમ થાય છે કે પ્રશ્ન ઉભા થાય છે આપ જેવા યંગ બ્લડ કે શું સર કે અંકલ અમે આ લેવલ ઉપર હવે ગોલ્ડ ખરીદી શકીએ છીએ કેમ કે ફેસ્ટિવ સિઝન આવે છે અને મેરેજ સિઝન બી આવશે આગળ તો ખરીદાય. તો હવે આ લેવલ ઉપર એક થોડું ક્વેશ્ચન માર્ક ઉભો થઈ જાય છે બટ આઈ ડોન્ટ સે નો. સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ઇન ગોલ્ડ બટ ગ્રેજ્યુઅલી. હવે આ લેવલ ઉપર કેવું થઈ ગયું છે કે તમારે જો દાખલા તરીકે 10 તોલા લેવું છે કે વોટ એવર ઇટ ઇઝ જે બી તમારે લેવું છે તો એના તમારે હવે ભાગલા પાડવો પડશે બટ ઇટ શુડ બી ફોર અ લોંગ ટર્મ વ્યૂ. હવે આ લેવલ ઉપર હું તમને એમ ના કહી શકું કે તમને હવે 40% રિટર્ન મળશે, મે માઇનસ પણ આવી જાય. બટ ઇન જનરલ ગોલ્ડ હેઝ કમ ટુ અ ગુડ લેવલ રાઈટ. એના કમ્પેરિઝનમાં સિલ્વર એઝ સચ આપણે અહીંયા બી અનાઉન્સ કર્યું હતું 1,10,000-12,000 પીક ચાલતું હતું ત્યારે અનાઉન્સ કરેલું મેં કે સિલ્વરમાં મને વધારે સારું દેખાય છે અને ટુડે આઈ થિંક ગઈકાલે સિલ્વર 1,36,600 એવો કંઈક મેસેજ મને આપણા અમદાવાદના શરાફી બજારમાંથી આવેલો કે ભાઈ 1,36,600 નો ભાવ આપણા માણેક ચોક એરિયામાં પહોંચી ગયો હતો ચાંદી. તો કહેવાનો મતલબ છે કે સી ધીસ ઇઝ ધ ટાઈપ ઓફ રિટર્ન ધેટ વન વોન્ટ્સ ઇન ધીસ સોર્ટ ઓફ માર્કેટ જે આપણે ટ્રેડિંગ માર્કેટ કરતા હોઈએ છીએ. તો ધીસ ઇઝ વોટ વી વોન્ટ, ધીસ ઇઝ વોટ વી આર લુકિંગ ફોર અને એ આપણને જોવા મળ્યું છે. વાત આવી જાવ ફરી પાછો સ્ટોક માર્કેટમાં તો યસ જીએસટી હેઝ somewhat compensated હું હજી એમ કહીશ ધ ટેરિફ પ્રોબ્લેમ. હવે ત્યાં જોઈએ કે કઈ રીતના હવે આગામી સમયમાં બીજા સેક્ટર્સમાં આ ઇમ્પેક્ટ આપે છે રાઈટ. તો ત્યાં જે ઇમ્પેક્ટ આવી જશે તો ક્વાઇટ પોસિબલ કે જે ટેરિફનો જે આંચકો આપણને માર્કેટમાં જોવા મળ્યો હતો ઇટ મે ગેટ સોલ્વ રાઈટ. તો વી હેવ ટુ વેટ એન્ડ વોચ ફોર ઓલ ધીસ થિંગ્સ અધરવાઇઝ માર્કેટ લુક્સ ગુડ. ટેકનિકલી વાત કરું તો મારા માટે 25,800-850 એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. આમ કદાચ કહું તો 850 થી 950 સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલે આ સપોર્ટથી ગમે ત્યારે બાઉન્સ થઈ શકે છે એના કન્સિડરમાં આપણે પોઝિટિવ વાત કરી શકીએ છીએ. બટ વન્સ ઇટ બ્રેક્સ ધીસ 850 તો હું રાઉન્ડ ફિગરમાં એક 800 નો લેવલ લઈ લઉં છું તો 25,800-850 આના નીચે ટ્રેડ થતો જોવા મળે તો ક્યાંક મને ચિંતા શરૂ થશે. મીન્સ અગેન આઈ મે ટર્ન પોઝિટિવ એન્ડ ધ માર્કેટ મે ગો ટુ 24,800 વન્સ ઇટ બ્રેક્સ 24,800 પછી તો 24,000 ને જે હમણાં રિસેન્ટ લો બને તો અગેન વી મે ગો એન્ડ સી ધેટ લેવલ. બટ લુકિંગ ટુ ધ ફેસ્ટિવ સિઝન અને લોકોની પરચેસિંગ પાવર જે ઓટોમાં આપણને જોવા મળી છે એ જોઈને એમ લાગે છે કે માર્કેટ કદાચ આ લેવલ ઉપર કોન્સન્ટ્રેટ થઈ જશે એન્ડ માર્કેટ મે અગેન બાઉન્સ બેક. પછી તો સી કસ્ટમર્સ અને ઇન્વેસ્ટર્સ દે આર ધ ફાઇનલ ઓથોરિટી ઇન રિયલ માર્કેટ જે છે દે આર ધ ફાઇનલ ઓથોરિટી. આજનું માર્કેટ મને ક્યાંક એક મિક્સ માર્કેટ દેખાય છે, મને ક્યાંક એક મિક્સ સંકેતો દેખાઈ રહ્યા છે. મેં તમને પોઝિટિવની વાત કરી તો ક્યાંક નેગેટિવ સંકેત પણ આપણને જોવા મળી રહ્યા છે. તો માર્કેટ બેસિકલી આજે વોલાટાઇલ વધારે રહેશે. તો આજે ટેકનિકલ લેવલમાં ઇન્ટરડે લેવલમાં તમે જો વાત કરવા જશો તો કોઈ પોસિબલ કદાચ તમારા સ્ટોપ લોસ હિટ બી થઈ જાય અને ટાર્ગેટ બી હિટ થઈ જાય. આજની પરિસ્થિતિ મને એવી એક જોવા મળી રહી છે. બિલકુલ હરેશભાઈ, જ્યારે આજે માર્કેટ મિક્સ જોવા મળી રહ્યું છે તો હવે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણે એશિયન પેઇન્ટ વિશે જાણીએ. એશિયન પેઇન્ટ, ઓકે. તો એશિયન પેઇન્ટમાં ફ્યુચરના લેવલ ઉપર વાત કરું તો 2,668 રૂપિયા ને 70 પૈસા આ મારા માટે અગત્યનું એક અગત્યનું રેઝિસ્ટન્સ છે. 2,468 રૂપિયા ને 70 પૈસા અને સપોર્ટ છે 2,451 રૂપિયા ને 10 પૈસા. આ બે અગત્યના લેવલ છે. ત્યાંથી માર્કેટ
થોડુંક ઉપર આજે મેં તમને વાત કરી કે માર્કેટ મને ક્યાંક મિક્સ દેખાય છે, તો આ લેવલ ઉપર બી હું થોડો બહુ વધારે પડતો ભરોસો ના કરું, પણ જે વોલાટિલિટી પ્રમાણે લેવલ નીકળ્યા છે એ હું તમને કહું છું. 246870 ઉપર ટ્રેડ કરે તો 2474 રૂપિયા ને 15 પૈસા, 2476 રૂપિયા ને 10 પૈસા. ઓન ધ લોઅર સાઇડ સપોર્ટ મને જોવા મળે છે 2445 રૂપિયા ને 65 પૈસા ને 2443 રૂપિયા ને 70 પૈસા. બિલકુલ, એક કોલર મિત્રો જોડાયા છે આપણી સાથે. જી હેલો. હાલો. જી, આપનો સવાલ. હા, મારો સવાલ એ છે કે મમતા મશીનરી આ ભાવે 1 વર્ષ માટે અને પટેલ એર ટેમ્પ ઇન્ડિયા લિમિટેડ આ ભાવે 1 વર્ષ માટે રોકાણ થઈ શકાય? જી, મમતા મશીનરી આ ભાવે 1 વર્ષ માટે રોકાણ કરી શકાય, તેમનો સવાલ છે. મને ઇન્સ્ટ્રુમેન્ટનું નામ રિપીટ કરો. મમતા મશીનરી અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ કયું હતું આપ જણાવશો ફરીથી એકવાર? મમતા મશીનરી હું ટ્રેક નથી કરતો. આઈ થિંક પટેલનું મેં કંઈક સાંભળ્યું. પટેલ તો પટેલ એર ટેમ્પ હશે. પટેલ એમટેક. પટેલમાં જી હા, તમે જઈ શકો છો મારા ખ્યાલ મુજબ તો, કેમ કે એ પટેલ એન્જિનિયરિંગ રાઈટ, પટેલ છે તો પટેલ એન્જિનિયરિંગ હશે. પટેલ એન્જિનિયરિંગમાં યસ એક બ્રેકઆઉટ મળ્યું છે, પોઝિટિવ છે. બસ માર્કેટનો સાથ સહકાર જોઈએ. અહીંયા એક કોન્સોલિડેશન ફેઝ આમાં જોવા મળી રહ્યો છે, તો તમે જે લોંગ ટર્મ 1 વર્ષથી આ વાત કરો છો તો તમે આમાં જઈ શકો છો. તમારો સપોર્ટ જે છે 38 રૂપિયા ને 50 પૈસાનો રહેશે. પટેલ એન્જિનિયરિંગ. જી બિલકુલ, અને આગળ અન્ય એક ઇન્સ્ટ્રુમેન્ટની જો આપણે ચર્ચા કરીએ તો અપોલો હોસ્પિટલ. એપોલો હોસ્પિટલ, ઓકે. એપોલો હોસ્પિટલ ચાર્ટ જોઈ લો કઈ રીતનું છે. ઓકે, એક મુવમેન્ટ આપ્યા બાદ આ કોન્સોલિડેશન થઈ રહ્યો છે. સપોર્ટના નજીક આવ્યો તો પણ ગઈકાલે પરમ દિવસે બાઉન્સ થયો અને ગઈકાલે અગેન સાઇડલાઇન થઈ ગયો છે. હવે એપોલો હોસ્પિટલમાં તમારે લેવલ જોવાની જરૂર છે 7,745 રૂપિયા ને 50 પૈસા. આ રેઝિસ્ટન્સ છે, સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. સપોર્ટમાં 7,693 રૂપિયા ને 50 પૈસા. આ અગેન ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. એના નીચે જશે તો 7,677 45 પૈસા અને 7,671 રૂપિયા ને 75 પૈસા. ઓન ધ હાયર સાઇડ એટલે 7,745 રૂપિયા ને 50 પૈસાના ઉપર ચાલે તો રેઝિસ્ટન્સ બીજો આપણને જોવા મળે છે 7,761 રૂપિયા ને 55 પૈસા અને 7,767 રૂપિયા ને 25 પૈસા. દર્શક મિત્રો જોડાયા છે આપણી સાથે. જી હેલો. આપનો સવાલ જણાવશો? હેલો. જી, આપનો સવાલ. હેલો. જી, આપનો સવાલ જણાવો. હેલો, ગુડ મોર્નિંગ સર. જી. આઈએસએફ ફાઇનાન્સ છે મારી પાસે. હેલો. જી જી, જણાવો. આઈએસએફ ફાઇનાન્સ છે મારી પાસે. ઓકે. હેલો. આઈએસએફ ફાઇનાન્સ જે ફાઇનાન્સ કંપની છે સર. હા હા, એમાં શું કરવાનું છે? જી સર. આપનો સવાલ શું છે તેના માટે? આખો સવાલ જણાવો. હા, આઈએસએફ ફાઇનાન્સ કંપનીના 3,000. જી, આઈએસ ફાઇનાન્સને લઈને તેમનો સવાલ હતો, પૂરો નથી થઈ શક્યો, પણ તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ કે આઈએસ ફાઇનાન્સને લઈને કેવું માર્કેટ રહેશે. જી. આઈએસએફસી હશે. મને ઇન્સ્ટ્રુમેન્ટનું નામ ક્લિયર સંભળાતું નથી. આઈએસ ફાઇનાન્સ કઈ કંપની છે મને ખબર નથી. સોરી, તો આઈ વિલ નોટ. એમને
વિનંતી છે દર્શક મિત્રોને, જો આપનો પ્રશ્ન અહીંયા સુધી ના પહોંચી શકતો તો તમે મારા ફોન નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. આપને હું 100% હું તમને તમારો સવાલનો જવાબ આપી દઈશ. બિલકુલ હરેશભાઈ, આભાર જોડાવા બદલ અને ખૂબ સુંદર માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, આજે શેર બજારના ધબકારામાં આપણે ચર્ચા કરી છે અનેક સવાલોને લઈને, અને આગામી સમયમાં પણ આ કાર્યક્રમ દરરોજ કરતા રહેશું અને શેર બજારને લઈને તમામ પ્રકારના જે પ્રશ્નો છે તેને લઈને ખાસ ચર્ચા આ ખાસ કાર્યક્રમમાં કરતા રહીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર. આજે સેબી ક્લોઝ કહી દઉં કે જતા પહેલા જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ હરેશભાઈ જોડાવા બદલ. તો દર્શક મિત્રો, ફરી મળીશું આ કાર્યક્રમમાં અને ફરી ચર્ચા કરીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.